ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ તેજ થઈ ચૂકી છે। ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અત્યારે સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે, જેમાં પીએમ મોદીના રોડ શોના રૂટનું ખાસ નિરીક્ષણ કરાઈ રહ્યું છે। જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા પણ ત્યાં હાજર રહ્યા છે। રોડ શો રૂટ, સભા સ્થળની તમામ જે તૈયારીઓ છે તેની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવી રહી છે। 11 જાન્યુઆરીના રોજ જ્યારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થવાનું છે તેને લઈ અને તડામાર તૈયારીઓ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। ગીર સોમનાથના પ્રવાસથી જ્યારે પીએમ આવવાના છે તેને લઈને બેઠકોનો દોર પણ શરૂ છે। સોમનાથ ખાતે પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને તારીખ 10 અને 11 સોમનાથમાં એક ઐતિહાસિક કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે અને જેના પગલે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીં સોમનાથ ખાતે પહોંચ્યા છે। ખાસ કરીને જે રૂટ ઉપર રોડ શો યોજાનાર છે તે રોડ શો ઉપર જે પગે ચાલીને પોતે સ્થળનું નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને સોમનાથના ઇતિહાસમાં કહી શકાય પ્રથમવાર 2 કિલોમીટર લાંબો પ્રધાનમંત્રીનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને જેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે। રાજ્ય સરકારના 4 મંત્રીઓ અહીં કેમ્પ કરીને બેઠા છે। જીતુભાઈ વાઘાણી, અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના જે મંત્રીઓ છે, કૌશિકભાઈ વેકરિયા, તે પણ અહીં 4 દિવસથી આવી ચૂક્યા છે। ખાસ કરીને જે નરેન્દ્રભાઈ મોદીનો રોડ શો યોજાનાર છે સોમનાથથી લઈ અને જે સંઘ સર્કલ અને સંઘ સર્કલથી સભા સ્થળ સુધીનો આ જે રોડ શોના જે આખો રૂટ છે, રૂટ ઉપર જાત નિરીક્ષણ માટે જે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા પોતે નીકળ્યા છે। સાથે રાજ્ય સરકારના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી છે, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા છે, અર્જુનભાઈ મોઢવાડિયા, સાંસદ રાજેશ ચુડાસમા, કૌશિકભાઈ વેકરિયા સહિતના જે રાજ્ય સરકારના સંગઠનના અને સરકારના જે પ્રતિનિધિઓ છે તે હાલ સોમનાથ ખાતે પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો તે પ્રમાણે જે રોડ શોના રૂટ ઉપર નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે કહી શકાય કે એક અભૂતપૂર્વ કાર્યક્રમ જે યોજાનાર છે તે કાર્યક્રમની તૈયારીને લઈ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન તડામાર તૈયારીમાં લાગી ગયું છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ,